નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડોદરામાં મોટા પ્રમાણમાં મતદાન બાદ ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં મતદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું। આ સક્રિય જાગૃતિ બાદ ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ વડોદરાવાસીઓનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકોની જાગૃતિ પ્રશંસનીય છે અને તે લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે। સાથે તેમણે તમામ મતદાતાઓનો આભાર માની ભવિષ્યમાં પણ આવી જ જાગૃતતા જાળવવા અપીલ કરી હતી। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ધવલાવ બ્રહ્મભટ્ટ। લોકશાહીનું પર્વ ઇલેક્શન ચૂંટણી। મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને પોતાના ઉમેદવારોને જીતાડીને એ આગળ મોકલે છે। વડોદરા શહેર સંસ્કારી નગરી, નવપ્રવાહ ગુજરાતની ટીમ વડોદરાના ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે મળવા આવ્યા છે। કેમ કે 19 વોર્ડ 76માંથી 76 એમનું મિશન અને એનું સપનું। તો આપણી સાથે રૂબરૂ થવાના છે વડોદરાના અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબ। સાહેબ નમસ્કાર, સ્વાગત છે આપનું। 76માંથી 76 આપનું મિશન, આપના કાર્યકાળ દરમિયાન આ પહેલું આપનું કોર્પોરેશનનું ઇલેક્શન અને ભાજપનું આ સપનું કહી દેજો। ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ચૂંટણી લડે છે, બધી જ બેઠકો જીતવા માટે લડે છે। એટલે જ્યારે પણ અમે લક્ષ્યાંક રાખીએ છીએ તો 76માંથી 76નો જ લક્ષ્યાંક રાખીએ છીએ। 2 સીટો તો અમે બિનહરીફ કરી ચૂક્યા છીએ અને 74 સીટ પર અમારો સીધો જંગ હતો અને એમાં પણ 2-3 વોર્ડ સિવાય લગભગ બધા જ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી પેનલ આવવાની શક્યતાઓ છે। 2-3 વોર્ડની અંદર સીધો જંગ જે વિપક્ષ સાથે છે, ત્યાં પણ આ વખતે વિપક્ષની સીટો ખેરવીને ભારતીય જનતા પાર્ટી સીટો મેળવી રહી છે અને સીટો અમારી જે હતી એનાથી વધી રહી છે। આજે જે ચૂંટણી પંચે છેલ્લો આંકડો જે ટેન્ટેટિવ આપ્યો છે એ પ્રમાણે મતદાન 52.56% થયું છે, જે ગયા વખતના મતદાન કરતા લગભગ 5% વધુ મતદાન થયું છે। એટલે ખૂબ એક નેગેટિવ નેરેટિવ સેટ કરવાનો વિપક્ષે પ્રયત્ન કર્યો, પણ એમાં ક્યાંય સફળ ના ગયા। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિમાં, લોકનીતિમાં, લોકોના કલ્યાણ માટે બનેલી પાર્ટી હોવાથી લોકો હંમેશા જોતા હોય છે, નાગરિકો પણ જોવે છે અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે 28મીએ મતગણતરી થશે ત્યારે અમારો જે વિશ્વાસ છે એ વિશ્વાસ લોકોના માધ્યમથી, નાગરિકોના મતના માધ્યમથી અમારો વિશ્વાસ મજબૂત થવાનો છે। સવારથી 7થી 6 વાગ્યા સુધીનો જે મતનો ટાઈમ હોય છે, લોકોનો પ્રતિસાદ એટલે કે ગરમી પણ એટલી વધી હતી અને પ્રસંગો પણ એટલા હતા। દરેક વોર્ડમાં ફર્યા હશો, કેવો માહોલ હતો? જેવી રીતે અમે પ્રચારમાં ફરતા હતા અને નાગરિકોનો જે સારો પ્રતિસાદ અમને મળ્યો, મેં ખૂબ સારી રીતે નજીકથી અનુભવ્યો છે। મારું તો પ્રથમ જ ઇલેક્શન હતું પ્રમુખ બન્યા પછીનું, પણ જે નાગરિકો સાથે સંવાદ થતો હતો એમાં ખૂબ સારો પ્રતિસાદ મળતો હતો। એ જ પ્રમાણે આજે જ્યારે 19 વોર્ડની જ્યારે આ મતદાનની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે હું બધા જ વોર્ડમાં ફર્યો છું। કાર્યકર્તાઓમાં પણ એટલો ઉત્સાહ, નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ અને રાષ્ટ્રહિતમાં મતદાન કર્યું છે એવું સૌનું કહેવું હતું। એ જ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટી તરફી એક વાવાઝોડું છે અને 5% વધુ મતદાન થવું એ તો ઓર એમાં ઉમેરો કરે છે। એટલે અમારા કાર્યકર્તાઓનો અને નાગરિકોનો ખૂબ હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી અધ્યક્ષ તરીકે સૌનો હું ખૂબ આભાર માનું છું અને સૌનો ઋણી છું। 19 વોર્ડમાંથી વોર્ડ નંબર 10માં ખૂબ જ ઓછું મતદાન થયું, એટલે કારણમાં ગરમી હોઈ શકે છે કે માસ્કમેન એક જે રીતે પ્રચાર કરતા હતા એ શકે છે? આપનું શું માનવું છે? ગયા વખતે પણ આ જે વોર્ડ છે 11 છે, 10 છે, 12 છે, ત્યાં સોસાયટી વિસ્તાર વધુ હોય છે। નાગરિકોને અનેક વખત અપીલ કરવા છતાં પણ કેટલાક વિસ્તારોમાંથી એક તો ઘણા એનઆરઆઈ પણ રહેતા હોય છે, ઘણા બહાર પણ જતા રહેતા હોય છે, વેકેશનનો પીરિયડ પણ ચાલે છે, સાથે સાથે ગરમીનો પણ પીરિયડ છે। આ બધાને જોતા દર વખતે તમે જોશો તો આ ટ્રેન્ડ જે આ વોર્ડ છે 10, 11, 12 એમાં લગભગ આવો ટ્રેન્ડ રહેતો હોય છે। એટલે એ જ ટ્રેન્ડ પ્રમાણે આ વખતે પણ મતદાન થયું છે
એક વોર્ડમાં તો ગયા વખત કરતાં પણ મતદાન આ વખતે વધ્યું છે. એટલે મને લાગે છે કે કોઈ એક વ્યક્તિની અસર કોઈ નાગરિક પર પડે એવું બહુ માનતો નથી. કારણ કે નાગરિકોના મન બદલવા એટલા સહેલા નથી હોતા. એ મન ત્યારે જ બદલી શકાય, એ કામોથી બદલી શકાતા હોય છે. વિકાસની જે અમે ગતિવિધિ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય, રાજ્યની સરકાર હોય કે કોર્પોરેશન હોય, જે લોક ઉપયોગી કામો થઈ રહ્યા છે એના કારણે લોકો મત આપતા હોય છે. નહીં કે કોઈ માસ્કમેન કે કોઈ વ્યક્તિગત કોઈ પત્રિકાઓ ફેરવવાથી કોઈ મત મળતા હોય છે. પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી વોટિંગ કરવા માટે આવ્યા અને એમનું એક નિવેદન હતું કે વોટિંગ બધાએ કરવું જોઈએ અને વોટિંગ કરવું જોઈએ અને એમને એક સર્ટિફિકેટ આપવું જોઈએ. સર્ટિફિકેટ તમારી કોઈ કમ્પ્લેન હોય તો સર્ટિફિકેટ રજૂ કરીને તમારો હક બની જશે કે તમે વોટ કર્યું છે અને તમારો અધિકાર છે. આપ કેવી રીતે જોવો છો? આ જે એમનો સુઝાવ છે એ સુઝાવ ખૂબ સારો છે. ભવિષ્યમાં એની ઉપર વિચાર થતો તો જરૂર કરવો જોઈએ. પરંતુ ભારતનું બંધારણ એવું કહે છે કે દરેક નાગરિકને વોટ કરવાનો અધિકાર છે, એની ફરજ પણ છે. હું તો એવું કહું કે આ સર્ટિફિકેટની આપણને શું કામ જરૂર છે? આપણે નાગરિકે આ આપણું બંધારણમાં જે આપણને અધિકાર અને ફરજ આપી છે એને આપણે નિભાવવી જોઈએ. અને આ મત આપવાથી આપણી લોકશાહી મજબૂત બનતી હોય છે. આજે ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી અને મજબૂત લોકશાહી કોઈ બની હોય તો માત્ર ને માત્ર ભારતના નાગરિકોના મત આપવાના કારણે બને છે. હું આપના માધ્યમથી ભવિષ્ય માટે પણ અપીલ કરું છું કે આપણે આપણો આ અધિકાર જે બંધારણે આપણે આપ્યો છે એને ફરજ સમજીને જરૂરથી નિભાવવો જોઈએ. બિલકુલથી હવે આ ઇલેક્શનમાં જે ઉમેદવારો છે બધા તો જીતવાના નથી. ક્યાંક હાર અને જીત તો થવાની જ છે. કોઈ પણ પક્ષ હોય, હારને પચાવી અને જીતને પચાવી એક પાતળી એક રેખા છે. હાર બી પચાવી નહીં શકતું, જીત બી નહીં પચાવી શકતું. તો આપ કેવી રીતે જોવો છો કે આપ તૈયાર છો? જ્યારે કોઈ પણ પરીક્ષા આપણે આપીએ, મહેનત કરીને આપતા હોઈએ છીએ અને જેવી મહેનત કરી હોય એ જ પ્રમાણે પરિણામ તમને મળતું હોય છે. હવે તમે મહેનત કરી છે તો તમને ખબર જ છે કે આટલી મહેનત થઈ છે અને આટલું પરિણામ આવશે. તો એ પરિણામની તૈયારી જ્યારે પરીક્ષા આપી દે તે જ દિવસથી માનસિકતા રાખવી પડતી હોય છે. આજે જેમ અમારી પરીક્ષા પૂર્ણ થઈ છે, રિઝલ્ટ મંગળવારે આવશે. જે પણ રિઝલ્ટ આવશે એ અમારી મહેનતના અનુસાર હશે અને નાગરિકોએ આપેલું પરિણામ છે એને શિરોમાન્ય જ રાખવાનું હોય, સ્વીકારવાનું છે. ની પાર્ટી આવે, ફરી પાછી બોડી બને, પછી એક કાર્ય શરૂઆત થશે. શુભ શરૂઆત ક્યાંથી કરશે? ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં પણ શાસન કરી રહી છે અને કોર્પોરેશનમાં પણ શાસન કરી રહી છે. જેવી રીતે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ લોક ઉપયોગી કામો કર્યા છે. છેલ્લા 5 વર્ષમાં પણ અનેક કામો થયા છે. એનો રિપોર્ટ કાર્ડ અમે વોર્ડ વાઇઝ પત્રિકાઓ બનાવી ઘરે ઘરે પહોંચાડ્યું હતું. અને ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે પોતાના કરેલા કામોનો રિપોર્ટ કાર્ડ લઈને મત માંગવા માટે જાય છે. એટલે અમને જરાય સંકોચ નથી અને આગળના ભવિષ્યમાં પણ લોક ઉપયોગી કામો થાય, લોક કલ્યાણના કામો થાય, લોકોની સુખ સુવિધામાં વધારો થાય એવા જ પ્રકારના વિકાસના કામો લઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરશે. અને ઘોષણાપત્રમાં પણ અમે જણાવ્યું હતું કે જે કામ અમે કહી શકીએ એ જ બતાવીએ છીએ. અમે માત્ર વચન નથી આપતા, વચનની ગેરંટી આપીએ છીએ. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો હોય તો એ સિદ્ધાંતોથી શાસન સારું ચાલે, સુચારુ રૂપે ચાલે, વહીવટ પણ સારી રીતે ચાલે અને લોકો ઉપયોગી કામ, લોકોની સુખાકારી વધે એવા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર એનું શાસન કરશે. જી, છેલ્લો પ્રશ્ન જયપ્રકાશ સોનીનો વડોદરાવાસીને છેલ્લો મેસેજ. હું આપના માધ્યમથી વડોદરાના સૌ નાગરિકોનો પુનઃ ખૂબ ખૂબ આભાર માનું છું. આપે જે રીતે પ્રતિસાદ આપ્યો છે, લોકો જે નકારાત્મકતા રાજનીતિ કરી રહ્યા છે એને જાકારો આપ્યો છે, આપને હું ખરેખર દિલથી, હૃદયથી અભિનંદન આપું છું. અને સાથે સાથે અમારા કાર્યકર્તાઓ આટલી ગરમીમાં મેં જોયા છે કે આવા ગરમીની અંદર પરસેવે રેપઝેપ થઈને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત થઈને કાર્ય કરી રહ્યા હતા. હું સૌ કાર્યકર્તાઓને પણ આપના માધ્યમથી ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. હું સદાય મારા કાર્યકર્તાઓનું ઋણી રહીશ. ખૂબ ખૂબ આભાર.
ભારતીય જનતા પાર્ટીના વડોદરાના અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબ આપણી સાથે જોડાયા હતા અને એમના કાર્યકાળ દરમિયાન આ પહેલું એમનું ઇલેક્શન કોર્પોરેશનનું 2026 હતું અને એમને પૂર્ણ વિશ્વાસ છે, એમનું મિશન છે 76માંથી 76. હવે 28 તારીખે જે રિઝલ્ટ આવશે તો એના પરથી એમને ખ્યાલ આવશે કે એ કેટલા સક્સેસ થયા છે, એમનું મિશન સાકાર થયું છે કે નહીં. તો મિત્રો, આપણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સોની સાહેબ સાથે વાતચીત કરી અને એમની વાતોને આપણે તમારા સુધી પહોંચાડી છે. તો મિત્રો, આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નવપરા ગુજરાત, ધવલરાવ, વડોદરા.